જેવી જ વિમલાજીના ફોનની ઘંટડી વાગી, ઘરના બધા લોકો વિમલાજીની આસપાસ ભેગા થઈ ગયા. બધાના ચહેરા પર ચમક હતી. તેઓ જાણતા હતા કે દરેક જણ કોઈને કોઈ ફરમાઈશ કરવા માટે ફોન પાસે આવ્યા છે, કારણ કે હંમેશા આવું તો થતું આવ્યું હતું. રામકિશનજી જ્યારેથી કેનેડા ગયા હતા ત્યારથી જ્યારે પણ તેના ફોન કરતા ફરમાઈશોની એક લાંબી યાદી તેમને પકડાવી દેવામાં આવતી હતી. વિચારતા વિમલાજીએ હસીને કોલ રિસીવ કર્યો તો બીજી તરફથી રામકિશનજીએ બધાના ખબર અંતર પૂછ્યા અને પછી બોલ્યા કે હું ભાઈ પાછો આવી રહ્યો છું. રામકિશનજી આટલું કહેતા જ બધાને જાણે સાપ સૂંઘી ગયો. થોડીવાર પહેલાં ચમકતા બધાના ચહેરા એકદમ કરમાઈ ગયા હતા. કેમ મા પપ્પા સારી નોકરી છોડીને પાછા કેમ આવી રહ્યા છો? તમને તો ખબર જ છે ભારત હાલ અહીં તો મરતા દમ સુધી કમાણી કરવી પડે છે. મોટા દીકરાએ ગભરાતા કહ્યું તો દીકરાની વાત સાંભળીને બીજી તરફ રામકિશનજી થોડીવાર માટે શાંત થઈ ગયા. પછી હિંમત કરીને બોલ્યા, બસ હવે મારાથી પરદેશમાં વધુ રહેવાતું નથી. કેનેડા આવ્યાને મને પૂરા 20 વર્ષ થઈ ગયા છે. હવે હું પાછો મારા બાળક વચ્ચે આવવા માગું છું. તમે લોકો પણ મને ખૂબ પ્રેમ કરતા હશો. બસ એટલે જ હું ઈચ્છું છું કે મારી બાકી બચેલી જિંદગી મારા બાળકો સાથે વિતાવું. રામકિશનજીએ પ્રેમભર્યા સ્વરમાં કહ્યું, પણ બધાને જાણે શું સૂંઘી ગયો હોય. થોડીવાર પહેલાં દીકરા વહુ આસપાસ ભેગા થઈ રહ્યા હતા. તે બધા ધીમે ધીમે વિખરાવા લાગ્યા. વિમલાજીએ એક ઊંડો શ્વાસ લીધો અને રામકિશનજીના ખબર અંતર પૂછવા લાગ્યા. થોડીવાર પછી રામકિશનજીએ તેમને આવવાની તારીખ જણાવીને ફોન મૂકી દીધો. વિમલાજી ફોન હાથમાં લઈને શાંત બેસી રહ્યા. દીકરાઓના બદલતા ચહેરા તેમની નજરથી છુપાયા ન હતા. તેમને તે દિવસે યાદ આવી રહ્યો હતો. 2 વર્ષ પહેલાં રામકિશનજી નોકરીની શોધમાં આમતેમ ભટકતા હતા. 2 વર્ષની ઉંમરમાં 3 બાળકો, વૃદ્ધ માતા પિતાનો બોજ, આ બધું તેમને દિવસ રાતની પરેશાની હતી. ભારત તેમને કોઈ એવી રોજગારી ન મળી જેનાથી તેઓ પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે. થાકી હારીને તેમણે કેનેડા જવાનો નિર્ણય લીધો. કેનેડામાં તેમને સારી નોકરી પણ મળી ગઈ, પણ પછી પાછા તે ક્યારેય ભારત આવવાનું નસીબ ન થયું. બસ ત્યાંથી પૈસા મોકલતા રહ્યા. વિમલાજીએ તન મનથી અને તેમના માતા પિતાની સેવા કરી. આ તેમના બાળકોને ભણાવ્યા, ગણાવ્યા. બાળકોને પણ સારી નોકરી મળી. જ્યારે તેમના લગ્નનો સમય આવ્યો ત્યારે પણ રામકિશનજીએ પોતે આવવાને બદલે બાળકો માટે ત્યાંથી ઘણા રૂપિયા મોકલી આપ્યા, જેથી તેમના આવવાથી કોઈનું નુકસાન ન થાય. ધીમે ધીમે સમય વીતતો ગયો. રામકિશનજી જ્યારે પણ ભારત આવવાનો પ્રયત્ન કરતા ત્યારે દીકરા વહુ પહેલાં જ ના પાડી દેતા. પરંતુ હવે આખરે 50 વર્ષની ઉંમરે તેમને પણ પોતાના પુત્ર પૌત્રીઓને જોવાનું ખૂબ મન થતું હતું. તેથી તેઓ પાછા ભારત આવી ગયા. જે સમયે તેમની ફ્લાઇટ એરપોર્ટ પર ઉતરી ત્યારે તેમની આંખો ચમકી રહી હતી. વિચારી રહ્યા હતા કે જરૂર આખો પરિવાર તેમને લેવા માટે આવ્યો હશે. બધા જ તેમને મળવા માટે આતુર હશે. વિચારતા રામકિશન પોતાનો સામાન લઈને એરપોર્ટની બહાર નીકળ્યા અને આમતેમ પોતાની નજર દોડાવવા લાગ્યા. પરંતુ સામે વિમલાજીને એકલા જોઈને હેરાન રહી ગયા. માત્ર તે જ હતા જે સાડી પાલવ માથે ઓઢીને ઊભા હતા. 2 વર્ષ પહેલાંની વિમલા અને આજની વિમલામાં આસમાન જમીનનો ફરક હતો. રામકિશનજી પણ બદલાઈ ગયા હતા. બંને જવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં આવી ગયા હતા. કેમ છો તમે? વિમલાજીએ પગે લાગીને ધીમેથી કહ્યું. તો રામકિશનજી બોલ્યા, હું ઠીક છું, પરંતુ બીજા લોકો કેમ ન આવ્યા? સંજય, મુકેશ અને અનિલ બધા તો મને મળવા માટે બેચેન હતા. રામકિશનજીએ જોશભર્યા સ્વરમાં કહ્યું. તો વિમલાજી શાંત થઈ ગયા. પછી ધીમેથી બોલ્યા, ત્રણેય આજે નોકરીમાંથી રજા નથી લઈ શક્યા. કોઈ જરૂરી કામ હતું.
બાળકો સ્કૂલે ગયા છે અને મેં કહ્યું કે સૌથી પહેલાં હું તમને જોઈશ, એટલે જાણી જોઈને હું એકલી આવી હતી. કહેતા વિમલાજીએ રિક્ષા રોકી તો રામકિશનજી હેરાન રહી ગયા. તું ગાડી લઈને કેમ નથી આવી? ઘરમાં 3 ગાડીઓ તો છે, રામકિશનજીએ હેરાનીથી કહ્યું. તો વિમલાજી બોલ્યા, 3 ગાડીઓ તો છે જી, પરંતુ 3 ગાડીઓ બાળકો પાસે હોય છે અને વળી મને તો ક્યાંય જવાનું પણ નથી હોતું જે હું પોતા પાસે ગાડી રાખું. ઘર નજીક જ છે, આપણે હમણાં જ પહોંચી જઈશું. રામકિશનજી શાંત થઈ ગયા. ઘરે પહોંચ્યા તો રામકિશનજીના વિચાર વિરુદ્ધ ઘરમાં તેમના સ્વાગત માટે કોઈ ખાસ તૈયારી કરવામાં આવી હતી ન તો કોઈ ઉત્સાહ દેખાઈ રહ્યો હતો અને ન તો કોઈ રોનક હતી. બસ પોતપોતાના કામ પર ગયા હતા. ઘરમાં આટલી શાંતિ કેમ છે? રામકિશનજીએ કહ્યું. તો વિમલાજી વાત છુપાવતા બોલ્યા, મેં કહ્યું તો છે કે ઘરમાં કોઈ નથી, તમે જમીને આરામ કરો. રાત સુધીમાં બધા પોતપોતાના કામથી પાછા આવી જશે, ત્યારે તેમની સાથે મુલાકાત થશે. વિમલાજીની વાત સાંભળીને રામકિશનજી હેરાન થઈ ગયા. દીકરાઓ નહીં તો તેમની પત્નીઓ તો ઘરમાં જ હતી, પણ કોઈ તેમને મળવા ના આવ્યું. પણ તેમણે પોતાના મગજ પર વધારે ભાર ના આપ્યો અને રૂમમાં જઈને આરામ કરવા લાગ્યા. જ્યારે તેમની આંખ ખુલી ત્યારે ઘરમાં બાળકોનો અવાજ આવી રહ્યો હતો. આ જોઈને તેઓ ખૂબ ખુશ થઈ ગયા અને જલ્દીથી કપડાં બદલીને બહાર આવીને જોયું તો ખરેખર ઘરમાં ખૂબ રોનક લાગી રહી હતી. 3 દીકરાઓ કામકાજથી પાછા આવી ગયા હતા. નાના બાળકો આંગણામાં રમી રહ્યા હતા. રામકિશનજી હસતા હસતા આગળ વધ્યા અને વિચારવા લાગ્યા કે બધા બાળકો તેમને જોતાં જ એકદમથી તેમને વળગી પડશે. પણ ત્યારે જ મોટા દીકરા સંજયનો અવાજ આવ્યો, અરે પિતાજી, તમે પાછા આવી ગયા? તમને આવવાની કેટલી ના પાડી હતી, પણ તમે જ કરો છો. ખુરશી પર બેઠા બેઠા સંજય સામાન્ય અવાજમાં કહી રહ્યો હતો. ત્યારે જ નાનો દીકરો મુકેશ અને અનિલ બંને ઊભા થઈ રામકિશનજીને ગળે મળ્યા. પણ કોઈના અંદાજમાં એ ઉત્સાહ ન હતો કે રામકિશનજીને જોઈને. હવે તો શાંતિથી જમવાના ટેબલ તરફ વધ્યા, પણ જેવી ખુરશી પર બેસવા લાગ્યા ત્યારે જ મોટી વહુએ જોરથી કહ્યું, અહીં ના બેસો પિતાજી, અહીં સંજય બેસે છે અને સંજય સાથે હું બેસું છું. શું? વહુના મોઢેથી આવી વાતો સાંભળીને રામકિશનજીને શરમ આવવા લાગી. તેઓ શાંતિથી ખુરશી પરથી હટી ગયા તો સંજય ત્યાં આરામથી બેસી ગયો. ધીમે ધીમે બધા પોતપોતાની ખુરશી પર બેસી ગયા. રામકિશનજી માટે કોઈ ખુરશી ખાલી ન બચી. વિમલાજી શાંતિથી આ બધું જોઈ રહ્યા હતા. તેઓ પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા અને બોલ્યા, તમે અંદર રૂમમાં બેસી જાઓ, હું તમને ત્યાં જમવાનું આપી દઉં છું. દીકરાઓનું વર્તન જોઈને રામકિશનજી સ્તબ્ધ થઈ ગયા અને સ્વાગતની તો તેમણે કલ્પના પણ નહોતી કરી. તેમણે હેરાનીથી પોતાના બાળકો તરફ જોયું, પણ કોઈ તેમની તરફ ધ્યાન નહોતું આપી રહ્યું. બધા પોતાની પત્નીઓ સાથે વાત કરવા વ્યસ્ત હતા. વિમલાજીએ તેમનો હાથ પકડ્યો અને બોલ્યા, અહીં ઊભા રહેવાનો કોઈ ફાયદો નથી જી, તમે અંદર બેસી જાઓ. કહેતા તેઓ તેમને લઈને રૂમ તરફ વધ્યા. ત્યારે જ રામકિશનજીએ ધ્યાન આપ્યું કે વિમલાજીના પણ ટેબલ પરથી ઊભા થઈ જવાથી કોઈને કોઈ ફરક ન પડ્યો. તેમનું હૃદય સૂકા પાંદડાની જેમ કરમાઈ ગયું. રૂમમાં જતાં જ તેમણે વિમલાજીને કહ્યું, શું બાળકો મારા આવવાથી ખુશ નથી? તો વિમલાજી ચૂપ થઈ ગયા. પછી તેમણે દિલાસો આપતા બોલ્યા, હકીકતમાં બાળકો ઈચ્છતા હતા કે તમે હજી થોડા સમય કેનેડામાં વિતાવો. મુકેશ ધંધો કરવા માગતો હતો, તેના માટે તેને રૂપિયા જોઈતા હતા. સંજયને પણ એકને પ્લોટ ખરીદવો હતો, તેના માટે તેને પણ પૈસા જોઈતા હતા. તેથી તમારા જલ્દી પાછા આવવાથી તેઓ થોડા નિરાશ થઈ ગયા છે.
વિમલાજી વાત જેટલી હળવી બનાવીને તેમની સાથે મૂકી શકતા હતા, પરંતુ રામકિશનજી હૃદય સંતુષ્ટ નહોતું થઈ રહ્યું. તેમણે કહ્યું, વિમલા, મેં આખી જિંદગી પૈસા જ તો કમાયા છે. હવે મારું પણ મન થાય છે કે હું મારી બાકીની જિંદગી તમારા બધા સાથે વિતાવું. વિમલાજી પણ શાંત બેસી રહ્યા. થોડીવાર પછી જ્યારે રામકિશનજીનું મન થોડું હળવું થયું, ત્યારે વિમલાજીએ કહ્યું, હું તમારા માટે જમવાનું લાવું છું. તો સવારથી પણ કંઈ ખાધું નથી. તેઓ રૂમની બહાર આવ્યા તો ડાઇનિંગ ટેબલ ખાલી પડ્યું હતું. બધા લોકો જમીને ઊભા થઈ ગયા હતા. ફક્ત મોટી વહુ વાસણો ભેગા કરી રહી હતી. તેને જોઈને વિમલાજીએ કહ્યું, બેટા, તારા પિતાજી માટે જમવાનું કાઢ. તું મોટી વહુ એકદમથી ચોંકીને બોલી, અરે, જમવાનું તો બચ્યું જ નથી. બધી રોટલીઓ પણ ખતમ થઈ ગઈ છે અને શાક પણ ચોખા તો આજે બાળકોએ જ ખતમ કરી નાખ્યા હતા. એટલે માજી, તમે એવું કરો, પિતાજી માટે બહારથી કંઈક મંગાવી દો. પોતાના અંદાજમાં બોલીને વહુ વાસણો ભેગા કરીને પોતાના રૂમમાં જતી રહી. વિમલાજી વિચારવા લાગ્યા કે જો તેઓ આ વાત અંદર જઈને રામકિશનજીને કહેશે તો તેઓ વધુ તૂટી જશે. તેમણે વિચાર્યું, નાના દીકરાને કહી દઉં, તે બહારથી જમવાનું મંગાવી દેશે. વિચારતા વિમલાજી ધીમે ધીમે ચાલતા નાના દીકરા અનિલના રૂમ પાસે આવ્યા અને જેવો જ તેમણે દરવાજો ખોલવા માટે આગળ હાથ વધાર્યો, અંદરથી અનિલનો અવાજ આવી રહ્યો હતો, યાર, હવે હું શું કરી શકું? જો પિતાજી પાછા આવી ગયા છે તો મજબૂરી છે, સહન કરી લો. હું તો પોતે તેમના વર્તનથી કંટાળી ગયો છું. આટલા વર્ષો તેમના વગર જિંદગી બતાવી છે. મને તો તેઓ પરિવારની અંદર બેઠેલા બિલકુલ એક અજાણ્યા માણસ જેવા લાગી રહ્યા છે. તેમને કહ્યું પણ હતું કે મારે પ્લોટ લેવો છે, પણ મજાલ છે કે તેમના કાન પર જૂ પણ સરખી હોય. પોતે મોજ મજા કરીને પોતે પાછા આવી ગયા છે. બાળકોનું તો ક્યારેય વિચાર્યું જ નહીં. દીકરાની વાત સાંભળીને વિમલાજી હેરાન થઈ ગયા. અહીં તે બધા તેમના અને રામકિશનજીના વિરુદ્ધ થઈ ગયા હતા. તેઓ હવે શું કરી શકતા હતા? શાંતિથી પોતાના રૂમમાં જતા રહ્યા. રામકિશનજી જે જમવાની રાહ જોઈને બેઠા હતા, વિમલાજીને ખાલી હાથે આવતા જોઈને તેઓ અંદર સુધી તૂટી ગયા. તમારી પાસે આવીને બેસી ગયા તો જમવાનું ખતમ થઈ ગયું. તમે ચા કરો, અહીં પાસે એક હોટલ છે, ત્યાં તમારા અને મારા માટે જમવાનું લાવો. આવો, વિમલાજીએ શરમ અનુભવતા કહ્યું. તો રામકિશનજીના હૃદય પર જાણે બોજ પડી ગયો હોય. તેઓ શાંતિથી ઊભા થયા અને પૈસા લઈને ઘરની બહાર નીકળી ગયા. ગલીઓનું તો તેમને કંઈ ખબર ન હતી, પરંતુ 2-3 ગલીઓ વળ્યા પછી તેમને હોટલ મળી ગઈ. ત્યાંથી જમવાના નામે તેમને પાતળી દાળ અને જાડી જાડી રોટલીઓ મળી. તેઓ ઘરે લઈને આવ્યા. રોટલી ન રામકિશનજીથી ખવાય અને ન તો વિમલાજીથી. બંનેએ ખૂબ મુશ્કેલી જમવાનું ખાધું અને શાંતિથી સૂઈ ગયા. દિવસો આ રીતે પસાર થવા લાગ્યા. ઘરમાં કોઈને રામકિશનજી પાછા આવવાથી કોઈ ખુશી નહોતી થઈ. આ વાતનો રામકિશનજીને પણ સારી રીતે અહેસાસ થઈ રહ્યો હતો. બધા તેમની સાથે ઉપરછેલી વાત કરતા. તેમનું મન થતું કે તેઓ તેમને પૂછે કે 20 વર્ષ જે તેમણે આટલી મહેનત કરીને તેમને પૈસા મોકલ્યા હતા, આખરે તેનો અહેસાસ કેમ ન માનતા? ઘરમાં વિમલાજીની હેસિયત પણ ખૂબ સાધારણ હતી. મન થાય તો તેને જમવાનું આપી દેવામાં આવતું, નહીં તો તેઓ બંને ભૂખ્યા જ રહેતા. એક દિવસ બંને પતિ પત્ની બેઠા બેઠા ટીવી પર સમાચાર જોઈ રહ્યા હતા. સંજય પણ તેમનાથી થોડે દૂર બેસીને લેપટોપ પર પોતાનું કામ કરી રહ્યો હતો. ત્યારે જ મુકેશ અંદર આવ્યો અને બોલ્યો, અરે સંજયભાઈ, આપણા સામેવાળાની કોઠી જોઈ શું કેટલી સુંદર બની ગઈ છે. આખું માર્બલ લગાડ્યું છે. તેમણે કહેતા મુકેશ સંજયની બાજુમાં બેસી ગયો. તો સંજય પણ હસતા હસતા બોલ્યો, હા, મારું પણ ખૂબ મન હતું કે આપણું પણ ઘર આવું શાનદાર હોય.
પરંતુ ખબર નહીં આપણા પિતાજીને શું સૂચ્યું કે મોં ઉચકીને ભારત પાછા આવી ગયા. નહીં કે થોડા વર્ષો વધારે ત્યાં રહીને થોડા પૈસા મોકલી દેતા તો આપણે રહેવા માટે સારું ઘર બનાવી શકત. સંજય પોતાના પિતાજી તરફ જોતા કઠોરતાથી કહ્યું તો રામકિશનજી ધીમેથી બોલ્યા, બેટા, મેં આટલા વર્ષો તો ત્યાં કામ કર્યું. હવે મારા વૃદ્ધ હાડકાઓમાં એટલું દમ ન હતું કે હું કેનેડામાં વધારે કામ કરું. અને વળી તમે બધા પોતાની નોકરીઓ વાળા છો, સારા એવા પૈસા કમાઈ રહ્યા છો, તો મારે કામ કરવાની શું જરૂર છે? રામકિશનજીનું આટલું કહેવું થયું. તેમના મોટા દીકરા સંજય ખીજાતા કહ્યું, હવે તમે અમારી કમાણી પર તો નજર ના રાખશો. ભારતમાં મળે છે શું? તમને સારી રીતે ખબર હતી કે હું આટલા સમયથી ધંધો કરવાનું વિચારી રહ્યો હતો. હવે એ પણ નહીં થઈ શકે. અમારે ત્રણેયને અમારા બાળકો સાથે આ ખંડેર જેવા ઘરમાં આખી જિંદગી રહેવું પડશે. પરંતુ તમે તો ખુશ થઈ જાઓ, કારણ કે હવે તમે અહીં આરામથી ખાટલું તોડતા રહેશો. ગુસ્સામાં કહેતા સંજય પોતાના રૂમમાં જતો રહ્યો. મુકેશ પણ ખરાબ મોઢું બતાવતો અંદર જતો રહ્યો. તેમને અંદાજ ન હતો કે બા તેનાથી આટલી નફરત કરવા લાગ્યા છે. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કાપતા હાથે તેમણે પોતાના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને પોતાના એ અંગ્રેજ બોસને ફોન જોડ્યો, જેમની પાસે તેઓ છેલ્લા 20 વર્ષથી કામ કરતા આવ્યા હતા. તેમને યાદ હતું કે અંગ્રેજ ભારત આવવાની કેટલી ના પાડી હતી. તેમણે દબાયેલ શબ્દોમાં એ પણ કહ્યું હતું કે જ્યાં બાળકોને બાપની કમાણીથી પ્રેમ થઈ જાય તો તેમને બાપ કોઈ કામનો નથી લાગતો. પરંતુ એ સમયે રામકિશનજીએ તેમની એક પણ વાત ન સાંભળી. પરંતુ આજે પોતાના બાળકનું વર્તન જોઈ તેઓ પોતે શરમ અનુભવી રહ્યા હતા. તેમણે પોતાના બોસને વિનંતી કરી કે તેઓ ફરીથી કેનેડા જઈને તેમની પાસે કામ કરવા માગે છે. આ સાંભળતા જ અંગ્રેજ જોરથી હસતા બોલ્યા, કેમ, શું થયું? શું બાળકોએ 2 ટાઈમ રોટલી આપવાની પણ ના પાડી દીધી છે? રામકિશનજી શાંત થઈ ગયા. તેઓ સારા માણસ હતા અને રામકિશનજી સાથે તેમની 20 વર્ષ સારી મિત્રતા પણ હતી. એટલે તેમણે રામકિશનજીની વાત માનીને આ ઉંમરે પણ તેમને પોતાની પાસે નોકરી પર રાખવા તૈયાર થઈ ગયા. ફોન બંધ કરીને રામકિશનજી શાંતિથી ઊભા થયા અને અંદર જઈને પોતાની બેગ પેક કરવા લાગ્યા. ક્યાં જઈ રહ્યા છો? તમે તેમણે બેગ પેક કરતા જોઈને વિમલાજીએ ટોકતા કહ્યું. તો રામકિશનજીએ તેમને બધી વાતો સમજાવી દીધી કે તેઓ ફ્લાઇટ બુક કરાવી ચૂક્યા છે. સાંજે તેઓ ફરીથી કેનેડા જતા રહેશે. તેમણે કહ્યું તો વિમલાજી માથું નમાવી રહી ગયા. કેટલા સમય પછી તો તેઓ પાછા આવ્યા હતા અને હવે ફરીથી જઈ રહ્યા છે. પરંતુ તેઓ પણ કંઈ કરી શકતા ન હતા. સાંજ થઈ તો બધા લોકો ઘરમાં ભેગા થયા હતા. ત્યારે જ રામકિશનજી અંદરથી પોતાની સુટકેસ લઈને બહાર નીકળ્યા તો બધાએ ચોંકીને તેમની તરફ જોયું. ચાલો, શું બાળકો, હું ફરીથી કેનેડા જવા રહ્યો છું. મને અંદાજ થઈ ગયો છે. આ ઘરમાં મારી કોઈ જગ્યા નથી. મારા બોસે મને ફરીથી ફોન કરીને બોલાવી લીધો છે. રામકિશનજીએ ગંભીરતાથી કહ્યું. તો અચાનક બધા બેઠેલા લોકોમાં જાણે ખુશીની એક લહેર દોડી ગઈ. સંજય જે સવારે તેમની સાથે ખરાબ વર્તન કરીને ગયો હતો તે એકદમ ઊભો થયો અને રામકિશનજીને ગળે વળગીને બોલ્યો, વિશ્વાસ નથી થતો પિતાજી, તમે તો ખૂબ જ ખુશ ખબર આપી છે. પહેલાં જણાવ્યું જ નહીં કે તમે જવાના છો, નહીંતર અમે તમારા માટે શાનદાર પાર્ટી રાખત. બધા છોકરાઓ તેમની આસપાસ ભેગા થઈને પ્રેમભરી વાતો કરવા લાગ્યા તો રામકિશનજી પણ માત્ર હસીને રહી ગયા. આ પ્રેમની સચ્ચાઈ શું છે તે તેઓ પણ જોઈ ચૂક્યા હતા. હસતા હસતા તેઓ ઘરની બહાર નીકળી ગયા. વિમલાજી પણ હેરાન હતા કે બાળકોએ કેવી રીતે પોતાનો રંગ બદલ્યો છે. આજે બધા બાળકો ખૂબ જ ખુશ હતા. સંજય ફરીથી
પોતાનું બિઝનેસની વાતો કરવા લાગ્યો. મુકેશ પણ બોલી રહ્યો હતો કે જેવી રીતે પિતાજી પૈસા મોકલશે તે સમયની કોઠી ખરીદી લેશે અને બધા ત્યાં જ શિફ્ટ થઈ જશે. વિમલાજી શાંતિથી અંદર પોતાના રૂમમાં જતા રહ્યા અને ઘરમાં ફરીથી રાહ જોવાઈ રહી હતી કે ક્યારે રામકિશનજી કેનેડાથી રૂપિયા મોકલશે. પરંતુ હવે રામકિશનજીએ ઘરમાં ફોન કરવાનું બંધ કરી દીધું. તેઓ ફોન કરે પણ તો રાત્રે બધા સૂઈ ગયા પછી કરતા, જેથી વિમલાજી સિવાય તેમની સાથે કોઈ વાત ન કરી શકે. બાળકો પૂછતા, "માં, પિતાજીને ત્યાં જતાં જ નોકરી તો મળી ગઈ છે ને? ક્યાંક એવું તો ન થાય કે તેઓ થોડા દિવસ પછી ફરીથી પાછા આવી જાય? અમે તો સામેવાળા સાથે વાત પણ કરી લીધી છે કે કોઠી અમે ખરીદવા છીએ. માલિક પણ તૈયાર છે. 1 કરોડ માગી રહ્યા છે." દીકરાઓની વાત સાંભળીને વિમલાજી ચૂપ રહ્યા. જતાં કંઈ ન બોલતા આવી રીતે 6 મહિના પછી પસાર થઈ ગયા. પરંતુ રામકિશનજીએ બહારથી કોઈ પૈસા ન મોકલ્યા. હવે તેમના 3 દીકરાઓ ચીડાઈ ગયા હતા. "યાર મુકેશ, પિતાજીને ફોન કરીને ખબર તો કર. આખરે તેઓ ગયા ક્યાં છે? તો બિઝનેસ પણ શરૂ કરી દીધો છે. હવે મને પૈસાની ખૂબ જ જરૂર છે." ગુસ્સો કરતા સંજયે કહ્યું. વિમલાજી પણ એક તરફ બેસીને શાંતિથી બધું સાંભળી રહ્યા હતા. 6 મહિનાનો સમય શાંતિથી પસાર થઈ ગયો. કેબ બનીને પૂરી રીતે તૈયાર થઈ ચૂકી હતી. સંજય લાચારીભરી નજરોથી એ કોઠીને જોતો રહેતો. 3 ભાઈઓની એક ઈચ્છા હતી કે તેઓ આ કોઠી ખરીદી લે. કોઠી પર લાગે વેચાણ માટેનું બોર્ડ તેમને ચીડવતું રહેતું હતું. એક દિવસ સંજય ઊભો થયો તો હેરાન રહી ગયો, કારણ કે કોઠીનો દરવાજો ખુલ્લો હતો અને દરવાજા ઉપર લાગેલું વેચાણ માટે બોર્ડ પણ હટી ગયું હતું. "લાગે છે કે કોઠી વેચાઈ ગઈ છે." સંજયના મોઢે ઉદાસી ભરેલો અવાજ નીકળ્યો તો બાકીના દીકરાઓ, વહુઓ અને બાળકો આસપાસ ભેગા થઈ ગયા અને હસરતભરી નજરોથી એ કોઠીને જોવા લાગ્યા, જ્યાં કોઈને નવું શિફ્ટ થયું હતું. કારણ કે બિલકુલ નવું ફર્નિચર ટ્રકમાંથી ઉતારીને નોખા ઘરની અંદર રાખી રહ્યા હતા. લાગે છે કોઈ ખૂબ જ અમીર માણસ આવ્યો છે, જેણે આ કોઠી ખરીદી. સામાન પણ જુઓ કેટલો મંગાવ્યો છે. સંજયની પત્ની લાચારભરી નજરોથી જોતા બોલી. થોડી વાર સુધી જોતા રહ્યા. પછી પણ તેમને અંદાજ ન આવ્યો કે કોઠી કોણે ખરીદી છે. શાંતિથી બધા લોકો ઘર અંદર આવી ગયા. સાંજે સંજયની પત્ની સુનીતા જમવાની તૈયારી કરી રહી હતી કે ત્યારે જ અચાનક તેમને પાડોશમાં રહેતા શર્મા આંટી આવી ગયા. તો સુનીતાએ ખરાબ મોઢું બતાવતા કહ્યું, "શું વાત છે આંટીજી? આજે શું જોઈએ છે તમને તો?" આંટી હસવા લાગ્યા. "અરે નહીં ભાઈ, મારે હવે તારી પાસે આવવાની શું જરૂર છે? હું તો વિમલાજીને મળવા આવી હતી. વિમલા સામેના ઘરમાં શિફ્ટ થઈ ગયા છે, તો હું તો માત્ર એ પૂછવા આવી હતી કે તમે લોકો તેમની સાથે કેમ નથી ગયા?" શર્મા આંટીની વાત સાંભળીને સુનીતા એકદમ ચોંકી ઉઠી અને બોલી, "શું તમે માજી ક્યાં ગયા છે? ક્યાં સામેના ઘરમાં શિફ્ટ થઈ ગયા છે?" તેઓ તો બોલતા બોલતા સુનીતાના અચાનક વચ્ચે ચટકી ગઈ. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સવારથી વિમલાજી ઘરમાં ક્યાંય દેખા થયા પણ નથી. તેમનું અસ્તિત્વ આ રીતે નકામું હતું કે કોઈને કંઈ ફરક ન પડ્યો કે તેઓ સવારથી રૂમની બહાર નીકળ્યા કે પછી નહીં. "અરે લો, તું તેમની વહુ છે. તને ખબર જ નથી? સવારે તો વિમલાજીએ આ સામેની કોઠી ખરીદીને પોતાના નામે કરી છે અને આટલું સારું ફર્નિચર મંગાવીને આ સેટ કરાવ્યું છે. બિલકુલ રાજાઓ જેવું ઘર લાગી રહ્યું છે. આજે તેમાં આખા મોહલ્લાને જમણવાર પણ બોલાવ્યા છે. ભાઈ રામકિશનજીના ફરીથી કેનેડા જવાથી તો તેથી દોલત આવી ગઈ છે, એટલે તો તેમણે આટલું મોટું ઘર ખરીદ્યું છે." શર્મા આંટી ખુશીથી ચહેકતા બોલી રહ્યા હતા અને સુનીતા ઉપર તો જાણે આકાશ જ તૂટી પડ્યો હોય. બધા ધીમે ધીમે કરીને શર્મા આંટીની આસપાસ ભેગા થઈ ગયા. મુકેશ દોડીને માના રૂમમાં જોયું
તો ત્યાં વિમલાજી ન હતા. લો, તમારામાંથી તો કોઈને ખબર જ નથી. ભગવાન આવી સંતાન કોઈને ન આપે. શર્મા આંટી મોઢું બનાવતા ઘરની બહાર નીકળી ગયા. બધાએ દોડીને દરવાજા ખોલીને બહાર ડોકિયું કર્યું તો ખરેખર સામેની કોઠીની બહાર હલવાઈ જમવાનું બનાવી રહ્યા હતા. માએ આ કોઠી ક્યારે ખરીદી એ વિચારી ત્રણેય ભાઈઓ હેરાન થઈ રહ્યા હતા. તેમને કંઈ સમજ નહોતું આવી રહ્યું. જલ્દી તૈયાર થઈ જાઓ. જ્યારે આખા મોહલ્લો કોઠીમાં જઈ રહ્યો છે તો આખરે એ આપણી માની કઈ છે તો હવે આપણે પણ ત્યાં તેમની સાથે રહીશું. કદાચ માએ આપણને સરપ્રાઈઝ આપવા માટે આ બધું કર્યું છે. અચાનક સંજય ખુશી ભરેલી અંદાજમાં કહ્યું તો બધાના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. બધા ફટાફટ પોતાના રૂમમાં તૈયાર થવા ચાલ્યા ગયા. બહાર નીકળ્યા તો કોઈ દુલ્હનની જેમ સજી ચૂકી હતી. ચાલો ચાલો, હવે આપણે આ જૂના મકાનમાં નહીં રહીએ. આપણે તો મા પિતાજીને એવા જ સમજતા હતા, પરંતુ માએ આપણને કેટલું મોટું સરપ્રાઈઝ આપ્યું છે, સંજયે ખુશીથી કહ્યું. અને બધા લોકોએ કોઠી તરફ ચાલ્યા ગયા. અંદર જઈ જોયું તો વિમલાજી મોંઘી સાડી પહેરીને એક મોટા સોફા પર બેઠા હતા. મોહલ્લાના બધા લોકો પોતાના મરજીથી જમવાનું કાઢીને ખાઈ રહ્યા હતા. આપણે સામાન્ય લોકોની જેમ જમવાનું કેમ ખાઈશું? સીધા મા પાસે ચાલો, તે આપણને ડાઇનિંગ ટેબલ જમવાનું ખવડાવશે, સંજય ગર્વથી કહ્યું અને બધા લોકોની વચ્ચેથી રસ્તો બનાવતા સીધા વિમલાજીની સામે જઈને ઊભા રહી ગયા. મા, તમે અમને આટલું મોટું સરપ્રાઈઝ આપ્યું કે ખુશીના મારે અમને વિશ્વાસ જ નથી થઈ રહ્યો. આ કોઠી ખરીદવાનું તો આપણી વર્ષો જૂની ઈચ્છા હતી. તમે તો આપણી આ ઈચ્છા પણ પૂરી કરી લીધી, ત્રણેય ભાઈઓએ એકસાથે કહ્યું. તો વિમલાજી ધીમે હસ્યા અને બોલ્યા, તમને લોકોને કોઈ ગેરસમજ થઈ છે. આ કોઠી મેં નથી ખરીદી, પરંતુ તેના અસલી માલિક તો તે છે. વિમલાજીએ એક તરફ ઈશારો કર્યો. ત્રણેય દીકરાઓ ચોંકીને જોયું તો સામે જ મોંઘા કપડામાં રામકિશનજી ચાલી રહ્યા હતા. તેમના ચહેરા પર મોટી સ્માઇલ હતી. મોહલ્લાના બધા લોકો તેમને ખૂબ સન્માન સાથે મળી રહ્યા હતા. પિતાજી, અરે આ ક્યારે પાછા આવી ગયા? અને તેમણે આ કોઠી કેવી રીતે ખરીદી? સંજયના મોઢેથી નીકળ્યો ત્યાં સુધી રામકિશનજી પણ ધીમે ધીમે ચાલતા તેમની પાસે આવી ગયા. તો ત્રણેય ભાઈઓએ તેમને ગળે વળગતા કહ્યું, ધન્યવાદ પિતાજી, તમે કેનેડા પાછા જઈને ફરીથી અમારા માટે આટલા પૈસા કમાયા, જેથી તમે અમારા માટે આ કોઠી ખરીદી શકો. મને ખબર હતી કે તમે આ બધું જરૂર કરશો, મુકેશે કહ્યું. તો રામકિશનજી હસતા બોલ્યા, નહીં બેટા, બિલકુલ નહીં. આ ઘર તો મેં મારા અને વિમલા માટે ખરીદ્યું છે. આ રીતે તમારા ઘરમાં મારા અને વિમલા માટે કોઈ જગ્યા ન હતી. અમારા માટે જમવાનું પણ નહોતું બચતું. બિલકુલ એ જ રીતે મારી આ કોઠીમાં તમારા લોકો માટે કોઈ જગ્યા નથી. મોહલ્લાના બધા લોકો અહીં આવી છે અને જમવાનું ખાઈ રહ્યા છે. તમે લોકો પણ તેમની સાથે જમીને પાછા તમારા ઘરે ચાલ્યા જાઓ. હવે અહીં તમારે વધુ રોકાવાની કોઈ જરૂર નથી. આ સાંભળતા જ ત્રણેય ભાઈઓ પર જાણે આકાશ તૂટી પડ્યું હોય તેઓ કંઈ બોલે એ પહેલાં જ લોકોએ તેમને ધક્કો મારીને એક તરફ કરી દીધા. બધા લોકો જમીને વિદાય થઈ ગયા, પરંતુ તે ત્રણેય ભાઈઓ પોતાની પત્નીઓ અને બાળકો સાથે હજુ પણ એક તરફ ખૂણામાં ઊભા હતા. ત્યારે નોકરોએ આવીને તેમને પાછળ હટાવતા કહ્યું, જો તમારે લોકોને જમવું હોય તો સામે જમવાનું રાખ્યું છે, ખાઈ લો, નહીં તો માલિકણ અને સાહેબના સૂવાનો સમય થઈ ગયો છે, ઘર બંધ કરવાનું છે. નોકરોની વાત સાંભળીને ત્રણેય ભાઈઓ મોઢું લટકાવીને ઘરે પાછા આવી ગયા. હવે ત્રણેય છોકરાઓ પછતાવા સિવાય કંઈ કરી શકતા હતા, કારણ કે તેમણે પોતાના હાથે જ પોતાના પગ પર કુહાડી મારી હતી. તેથી હવે પોતાની એ સામાન્ય નોકરીમાંથી ઘર ખર્ચ ચલાવતા ત્રણ ભાઈઓએ
જૂના મકાનમાં રહેવા લાગ્યા. ધીમે ધીમે ઘર ખર્ચ વધ્યા તો ઘર ખર્ચ ચલાવતો પણ ખૂબ મુશ્કેલ થઈ ગયો. આ શું યાર, આજે ફરી તે દાળ બનાવી? છેલ્લા 2 દિવસથી દાળ તો ખાઈ રહ્યા છીએ, સંજય મોઢું બગાડતા કહ્યું. અને સુનીતા બોલી, તમારો પગાર ખતમ થયાને તો 15 દિવસ થઈ ગયા છે. આ તો મુકેશભાઈએ થોડા પૈસા આપ્યા હતા, જેનાથી ઘર ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે રોજ દાળ જ ખાવી પડશે. ત્રણેય ભાઈઓ પરેશાન મોઢું લઈને બેઠા હતા. જેમ તેમ કરીને તેઓ પાતળી દાળ ખાવા જ લાગ્યા હતા કે ત્યારે ડોરબેલ વાગી તો અનિલ ખીચકાએ ઊભો થયો અને દરવાજો ખોલ્યો તો સામે એક નાનું બાળક ટ્રે હાથમાં લઈને ઊભું હતું. અંકલ, સામેવાળા આંટીએ તમારા માટે જમવાનું મોકલ્યું છે. આ સાંભળીને અનિલે હેરાનીથી જોયું તો રસ્તાની બીજી બાજુ ખુલ્લા દરવાજા પર વિમલાજી ઊભા હતા. જેવું તેમણે અનિલને ટ્રે પકડેલો જોયો તે તરત જ અંદર જતા રહ્યા. અનિલે પણ એક ઝટકો લાગ્યો કે મા બાપે તો તેની સાથે ક્યારનો સંબંધ તોડી નાખ્યો હતો, પછી આજે આ જમવાનું કેવી રીતે મોકલ્યું? તે હેરાનીથી ટ્રે લઈને અંદર આવ્યો, જ્યાં બધા લોકો બેઠા હતા. માએ આ જમવાનું મોકલ્યું છે. આ સાંભળતા જ બધાના ચહેરા પર ખુશી દોડી ગઈ, કારણ કે ટ્રેમાં ઘણી જાતની વાનગીઓ રાખેલી હતી. કઢાઈ પનીર, સલાડ અને રાયતું અને મીઠાઈ. એવું લાગતું હતું જાણે વિમલાજીએ કોઈ દાવત માટે ખાસ બનાવડ્યું હોય. અનિલની આંખો આંસુ આવી ગયા. તેણે કહ્યું, માનું દિલ નરમ થઈ ગયું છે. ચાલો બધા તેમની માફી માગીએ. જલ્દી ટ્રેમાં રાખેલું જમવાનું ખાઈને તેઓ બધા વિમલાજીના ઘર સામે આવી ઊભા રહી ગયા. બધાની હાલત એવી હતી જાણે ગરીબ ભિખારી હોય. થોડીવાર પછી દરવાજો ખુલ્યો તો ત્રણેય ભાઈઓ દોડીને ઘરની અંદર પહોંચી ગયા. બધાના પગલાં ઝડપ આવી ગઈ. વિમલાજીએ પણ તેમને આવતા જોઈ લીધા હતા. તેમણે પોતાના હાથમાં લીધેલો ફોન શાંતિથી જમણી તરફ મૂકી દીધો. ત્રણેય ભાઈઓ જતાં જ માના પગે વળગી ગયા. માં, અમને માફ કરી દો. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમે તમારા બંનેનું ધ્યાન ન રાખ્યું, પણ ભગવાન માટે અમારી હાલત પર દયા કરો. અમે હવે તમારા બંને વગર નહીં રહી શકીએ. ત્રણેય ભાઈઓ વિનંતી કરી રહ્યા હતા. બાળકોની આવી હાલત જોઈને વિમલાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ પણ મા હતા. બાળકો વગર આટલા સમયથી કેવી રીતે રહી રહ્યા હતા એ તો તેમનું મન જ જાણતું હતું. પુત્ર અને પુત્રીઓ પણ દાદા દાદી કરતાં તેમને વળગી ગયા. પોતાના બાળકોને તો કદાચ તેઓ માફ ન કરતા, પણ દોહિત્રો અને દોહિત્રાઓનો ચહેરા જોતા જ તે બધું ભૂલી ગયા. હું કંઈ નહીં કરી શકું બેટા. આ ઘરમાં તમે લોકો ત્યાં સુધી નહીં રહી શકો જ્યાં સુધી તમારા પિતાજી તમને માફ નહીં કરી દે અને તેઓ તમારા લોકો વિશે કંઈ નહીં સાંભળે. વિમલાજીએ લાચાર થઈને કહ્યું. તો ઠીક. એ જ સમયે દરવાજા બહાર ગાડી રોકવાનો અવાજ આવ્યો. રડતા સંજય પોતાની આંખો સાફ કરી મુકેશ અને અનિલ પણ ઊભા થઈ ગયા. ખુલ્લા દરવાજામાંથી રામકિશનજી અંદર આવી રહ્યા હતા. સફેદ રંગના સૂટમાં તેમનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી લાગી રહ્યું હતું. ત્રણેય દીકરાઓ પોતે જ એક પગલું પાછળ ખસી ગયા, કારણ કે રામકિશનજીના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ ત્રણને અહીં આવવાની હિંમત કેવી રીતે થઈ? રામકિશનજી ગુસ્સાથી બોલ્યા. પણ તેમનો આવા દુઃખના કારણે લથડતો હતો. ત્યારે અચાનક વિમલાજી પણ ઊભા થઈ ગયા. બસ કરો જી. હું મારા બાળકો હવે વધારે દૂર નહીં રહી શકું. ભગવાન તમને આટલી દોલત આપી છે. જો તમે કેનેડામાં થોડો સમય મુશ્કેલીમાં વિતાવ્યો તો આજે તેનું ફળ પણ મળી ચૂક્યું છે. હવે તમારા બાળકો પર દયા કરો. તેમના ઘરમાં ખાવા માટે પણ કંઈ નથી હોતું. આ બધાની હાલત જુઓ. સમય પહેલાં વૃદ્ધ દેખાવા લાગ્યા છે. મારા બાળકો, હવે મારા ઘરના દરવાજા મારા બાળકો માટે બંધ ન કરો
કહેતા વિમલાજીનું ગળું ભરાઈ આવ્યું. રામકિશનજી જાણે શાંત થઈ ગયા. ત્યારે જ સંજયે ઈશારો કર્યો અને ત્રણેય ભાઈઓ દોડીને પિતાના પગમાં પડી ગયા. પિતાજી, અમે ત્યાં સુધી તમારા પગ નહીં છોડીએ જ્યાં સુધી તમે અમને માફ નહીં કરી દો, મુકેશે વિનંતી કરતા કહ્યું. રામકિશનજી થોડી પળો સુધી પોતાની જાત પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરતા રહ્યા, પરંતુ એ હકીકત હતી કે એક પિતા પણ પોતાના બાળકો પ્રત્યે એટલો જ પ્રેમ હોય છે જેટલો એક માતાને તેમને કાપતા હાથે પોતાના ત્રણેય દીકરાઓને ઉઠાવ્યા અને પોતાના ગળે લગાવી લીધા. આ જોઈને ત્રણેય ભાઈઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા. જાઓ, તમારો સામાન ઉપાડી લાવો. હવે તમારે લોકોને ગરીબીમાં જીવવાની કોઈ જરૂર નથી. રામકિશનજીનો અવાજ સાંભળીને એવું લાગ્યું જાણે તેમણે કોઈ મૃત શરીરમાં જીવ રેડી દીધો હોય. ત્રણેય ભાઈઓ આગામી અડધા કલાકમાં જ પોતાના ઘરેથી તમામ જરૂરી સામાન ઉપાડી લાવ્યા. વિમલાજીનું ઘરનું વાતાવરણ તો ચોંકાવનારું હતું. રામકિશનજીએ ત્રણેય દીકરાઓને નોકરીએ છોડવાનું કહ્યું ન હતું, પરંતુ તેઓ તો જાણે તૈયાર જ બેઠા હતા. તેમણે બીજા દિવસે પોતાનું રાજીનામું જમા કરાવ્યું અને સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ ગયા. જ્યારે રામકિશનજી પોતાના રૂમમાંથી ઓફિસ જવા માટે બહાર નીકળ્યા, ત્યારે ત્રણેય બાળકો તૈયાર થઈને સામે જ ઊભા હતા. રામકિશનજીને તરત જ સમજાઈ ગયું કે બાળકો તેમના સાથે ધંધામાં ભાગ લેવા માગે છે. તેમણે ઠંડો શ્વાસ લીધો અને નાસ્તો કરવા માટે બેસી ગયા. પિતાજી, તમે એવું કરો, ફાઇનાન્સનું કામ મારા હિસ્સામાં નાખી દો. મને તો ફાઇનાન્સના કામો જોવાનો મોટો અનુભવ છે, સંજયે હસતા કહ્યું. તો રામકિશનજી પણ હસી પડ્યા. ઠીક છે, હું પણ હવે વૃદ્ધ થઈ ગયો છું. બધી જવાબદારી એકલો ઉપાડી શકતો નથી. પરંતુ યાદ રાખજો કે ફેક્ટરીના લેવડ દેવડના કામોમાં જરા ધ્યાન રાખજો. કાંઈ એવું રૂપિયાનું પણ ગડબડ થઈ તો આખો હિસાબ બગડી જશે. સંજયે માથું હલાવ્યું. તે દિવસે તેઓ ત્રણેય રામકિશનજી સાથે કામ પર ચાલ્યા ગયા. વિમલાજીની વહુઓ સાસુએ આપેલા પૈસાથી ખૂબ ખરીદી કરીને લાવી અને હવે પોતાની કબાટમાં લટકાવેલા બ્રાન્ડેડ કપડાંને આશ્ચર્યથી જોઈ રહી હતી. સંજયની પત્ની સુનીતા રીતે તૈયાર થઈને પોતાના રૂમમાંથી નીકળી તો વિમલાજીએ કહ્યું, વહુ, જરા મને એક કપ ચા તો બનાવી દો. તો મોટી વહુએ પોતાના સૂટ આ તાજેતરમાં લગાવેલી નેઇલ પોલિશ પર એક નજર નાખી. હવે હું એમને માટે રસોડામાં જઈને ચા બનાવું. મારી બધી તૈયારી બગડી જશે, તેણે મનમાં જ વિચાર્યું. પણ સાસુ સાથે હાલમાં બગાડી પણ નહોતી શકતી. માજી, હમણાં જ બનાવીને લાવું છું, અને હસતા હસતા રસોડામાં જતી રહી. સામે જ કામવાળી રસોડાની સફાઈ કરી રહી હતી. બધા કામ છોડ, પહેલાં માજી માટે ચા બનાવ, તેણે કામવાળીને આદેશ આપ્યો અને માથે ઊભી રહી. ચા બનાવીને તેણે તેની સાથે ચા વિમલાજી માટે મોકલી દીધી. દિવસ શાંતિથી પસાર થવા લાગ્યા. એક દિવસ નાસ્તાના ટેબલ પર રામકિશનજી થોડા પરેશાન હતા. શું થયું જી, તમે નાસ્તો નથી કરી રહ્યા? વિમલાજીએ પૂછ્યું. તો રામકિશનજી ચૂપ થતાં બોલ્યા, ખબર નહીં વિમલા, કંઈ સમજાતું નથી. ખાતામાં સતત ગરબડ થઈ રહી છે. મોટા મોટા અમાઉન્ટ ખબર નહીં કે જતા રહે છે. લેવડ દેવડના કામમાં પહેલાં તો ક્યારેય આવી તકલીફ નહોતી થઈ જેવી હવે થઈ રહી છે. વિમલાજી ચૂપ થઈ ગયા. થોડીવાર પછી તેઓ ઓફિસ ચાલ્યા ગયા. પરંતુ થોડી જ વાર પછી ઓફિસથી ફોન આવ્યો, જેને બધાને હચમચાવી નાખ્યા. રામકિશનજીને હાર્ટ એટેક આવ્યો છે. તેમનો એક મોટો ઓર્ડર કેન્સલ થયો હતો, જેના કારણે તેમના ખૂબ આકલ લાગ્યો. વિમલાજીના હાથમાંથી મોબાઈલ છૂટીને નીચે પડી ગયો. સંજય, સંજય, તેમણે જેમ પાડીને અવાજ કર્યો. સંજય અંદર રૂમમાં પોતાની પત્નીના હાથમાં સોનાની બંગડીઓ પહેરાવી રહ્યો હતો. શું થયું માં? તેણે રૂમની અંદરથી જ અવાજ કર્યો. પરંતુ વિમલાજી તો ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા.
નોકરાણી દોડીને સંજય પાસે આવી. ઓફિસથી ફોન આવ્યો હતો. તમારા પિતાજીનું હાર્ટ એટેક આવ્યો છે. સમાચાર એ હતા કે સંજય થોડો ગભરાઈ ગયો. ઝડપથી બહાર નીકળી આવ્યો, પણ પાછળ તેની પત્ની સુનીતાએ ઝડપથી સંજયે આપેલી નોટોની જાડી થપ્પીઓ કબાટમાં છુપાવી દીધી. બંને નાના દીકરાઓ પણ ઉઠીને બહાર આવી ગયા. અરે માં, તમે રડવાનું બંધ કરો. અમે હમણાં જઈ રહ્યા છીએ. જોઈએ છીએ પિતાજીને શું થયું છે. મુકેશ ખીજવાઈને કહ્યું. વિમલાજી એકદમ ચૂપ થઈ ગયા. ત્યારે મોટી વહુ બહાર નીકળી આવી અને મોઢું બગાડતી બોલી, હજુ પિતાજી મર્યા નથી જે તમે આ રીતે આંસુ પાડી રહ્યા છો? વહુના મોઢેથી આવી વાત સાંભળીને વિમલાજી હેરાન થઈ ગયા. રામકિશનજી હજુ માત્ર હોસ્પિટલમાં પહોંચ્યા હતા કે ઘરના લોકોને કેવી ફરીથી બદલાવા લાગ્યા. વિમલાજી શાંત બેસી રહ્યા. રાતનો અંધકાર ફેલાયો તો ગાડી રોકવાનો અવાજ આવ્યો તો વિમલાજી દોડીને બહાર આવ્યા. ત્રણેય ભાઈઓ પાછા આવી ગયા હતા અને ખુશી ખુશી એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. શું થયું બેટા, તમારા પિતાજી ઠીક તો છે ને? વિમલાજીએ ચિંતાતુર સ્વરે પૂછ્યું. અરે નહીં માં, હોસ્પિટલમાં આટલો સમય ક્યાં રહેવાય? પિતાજીની તબિયતને સુધારવામાં ઘણો સમય લાગશે. તમે ચિંતા ન કરો, અંદર જ સૂઈ જાઓ. હું હોસ્પિટલના એક છોકરાને પૈસા આપીને આવ્યો છું. જો કોઈ કામ હશે તો તે મને બોલાવી લેશે. મને તો હવે ત્યાંની પથારીએ ઊંઘ જ નથી આવતી, કહેતા સંજય અંદર જતો રહ્યો. નાના દીકરાઓ પણ પોતપોતાના રૂમમાં જતા રહ્યા. થોડી જ વાર પછી બહાર નીકળ્યો. તેની પત્ની પણ તેની સાથે હતી. બંને ખૂબ તૈયાર થયા હતા. ક્યાં જઈ રહ્યા છો બેટા? તમારા પિતાજીને જોવા જઈ રહ્યા છો? તો મને પણ સાથે લઈ ચાલો. વિમલાજીએ ચિંતાતુર થઈને કહ્યું. તો મુકેશ ખીજવાતા બોલ્યો, માં, દુનિયામાં બીજા પણ કામ છે. હું મારી પત્નીને આઈસ્ક્રીમ ખવડાવવા માટે લઈ જઈ રહ્યો છું. તેની તબિયત સારી નથી. પિતાજીને જોવા તમે સવારે જજો. ખીજવાઈ કહેતા તેઓ બંને બહાર નીકળી ગયા. વિમલાજીનું મન થયું કે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. બાળકોના આ તેવળ તેમ ઘણું બધું સમજાવી રહ્યા હતા. તેઓ માત્ર ભગવાનને એ જ પ્રાર્થના કરી રહ્યા હતા કે રામકિશનજીને કંઈ ન થાય. બીજા દિવસે રામકિશનજીને ભાન તો આવી ગયું, પણ તેમને લાંબા સમય સુધી આરામ કરવાનું કહેવામાં આવ્યું. ઓફિસના કામોથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું. તેઓ પોતે જ એટલા નબળા થઈ ગયા હતા કે પથારીમાંથી પગ પણ નીચે મૂકી શકતા ન હતા. ત્રણેય દીકરા તેમને હોસ્પિટલ લેવા પણ ન ગયા. ઓફિસનું કોઈ બહાનું બનાવીને ત્રણેય આવવાની ના પાડી દીધી. તો વિમલાજીએ નોકરોને મોકલીને રામકિશનજીને ઘરે બોલાવ્યા. આ દિવસ પસાર થઈ ગયો. સાંજ થવા લાગી, પણ રામકિશનજીના રૂમમાં કોઈ તેમના ખબર અંતર પૂછવા માટે ન આવ્યું. બહારથી હાસ્ય મજાક અને શોરનો અવાજ આવી રહ્યો હતો. માત્ર નોકરો જ હતા જે ખાવા પીવાનું અને કોઈ કામ પૂછવા માટે રામકિશનજીના રૂમમાં આવી રહ્યા હતા. આ જોઈને રામકિશનજીની આંખો ભીની થઈ ગઈ. 2 દિવસ આ રીતે પસાર થઈ ગયા. બીજા દિવસે વિમલાજી તેમની પાસે ઊભા થયા તો રામકિશનજી ઈશારાથી પાણી માગી રહ્યા હતા. તેમણે રૂમનો દરવાજા પર ઊભા રહીને અવાજ કર્યો, રામકિશનજી માટે પાણી લાવ. કામવાળી સુધી તેમનો અવાજ પહોંચી ગયો હતો. તે પાણી ભરીને રૂમ તરફ જવા લાગ્યા. ત્યારે જ અંદરથી મોટી વહુ ચીસો પાડતા આવી અને બોલી, શું તું દરેક સમયે પાણી અને જમવાનું રૂમની અંદર પહોંચાડી રહે છે? તને બીજું કોઈ કામ નથી? શું તને કહ્યું તો હતું કે મારી સહેલીઓ જમવા આવી રહી છે? પહેલાં તેમના માટે જમવાની વ્યવસ્થા કર. ડોશીને પાણી પીવું હશે તો જાતે આવીને પી લેશે. મોટી વહુના ટોકવા પર નોકરાણી શરમ અનુભવીને પાછી રસોડા તરફ વળી ગઈ. ઘરની બધી જવાબદારી મોટી વહુના હાથમાં હતી. નોકરોને પગાર પણ તે જ આપતી, તેથી આદેશ પણ તેનો જ ચાલતો હતો. વહુની વાત સાંભળીને
વિમલાજી પણ સ્તબ્ધ થઈ ગયા. તો આ બધું માત્ર એટલા માટે હતું. દીકરા અને વહુ તેમની પાસે શરમ અનુભવવાને કારણે નહોતા, પરંતુ તેમને દોલત અને રાજપાટ જોઈતું હતું, જે તેમના માતા પિતા પાસે હતું. રામકિશનજી વારંવાર પાણી માંગી રહ્યા હતા. વિમલાજી ગભરાઈને રૂમની બહાર નીકળ્યા અને પાણીનો ગ્લાસ ભરી લઈ આવ્યા. ત્યારે જ સંજય રૂમની અંદર આવ્યો. તેની સાથે કાળા રંગ કોટ પહેરેલો એક વકીલ પણ હતો. સંજય તેની સાથે કોઈ વાત કરી રહ્યો હતો. વકીલ સાહેબ, વધારે સમય ન લાગવો જોઈએ. જલ્દી પેપર્સ પર સહી કરાવો. મારા ઘણા કામ માત્ર આ કારણે અટવાયેલા છે. આ ફેક્ટરી કાયદેસર રીતે મારા નામે નથી. સંજય કહેતો અંદર આવ્યો અને પોતાના પિતાને બોલ્યો, પિતાજી, હવે તમે ઠીક થઈ ગયા છો. તમારે કેટલાક પેપર સહી કરવાના છે. સંજયે કહ્યું તો રામકિશનજીએ એકદમ ચોંકી ગયા. કયા પ્રકારના પેપર પર સહી કરવાનું છે? તેમણે વકીલના હાથમાં ફાઇલ જોતા કહ્યું. તો સંજય એકદમ પોતે માથું ઉંચક્યું અને ગુસ્સાથી બોલ્યો, હવે તમે પથારી પર પડ્યા છો. મોત તમારાથી માત્ર થોડા જ પગલાં દૂર છે અને તમને પડી છે કે હું તમારી પાસે કયા પેપર પર સહી કરાવી રહું છું. છોડી કેમ નથી દેતા? હજુ આ દુનિયાની ચાહત અને મોહમાયાની ચિંતા પર આ પ્રોપર્ટીને પોતાની સાથે લઈને જશો? જલ્દીથી આ પેપર્સ પર સહી કરો, જેથી આ ફેક્ટરી મારા નામે થઈ જાય અને હું તેને સારી રીતે ચલાવું. ખબર નહીં તમે કેવા કેવા લોકોને ભરતી કરીને ફેક્ટરીનું નુકસાન કરાવ્યું છે. ઉપરથી તમે ખબર નહીં લાખો રૂપિયા દર મહિને ભિખારીઓ માટે કેમ મોકલી દો છો. ઠેકો લઈ રાખ્યો છે. અમે એ અનાથ પાડાઓનું હું તમારી મૂર્ખાઈઓ વધુ સહન નહીં કરી શકું. તેથી તમે ચૂપચાપ આ પેપર્સ પર સહી કરો અને મારી જાન છોડો. સંજયની વાત સાંભળીને રામકિશનજીના ગળામાંથી કોઈ અવાજ જ ન નીકળ્યો. પણ વિમલાજીને ખૂબ ગુસ્સો આવ્યો. આ તમે કેવી રીતે વાત કરી રહ્યા છો? તમારા પિતાજી સાથે જોઈ નથી રહ્યા કે તેઓ પહેલાંથી જ કેટલા બીમાર છે અને તમારે આ ફેક્ટરી પોતાના નામે કરાવી છે. શું તમે ભૂલી ગયા છો કે આ ફેક્ટરી માત્ર તેમની છે, તમારા લોકોમાંથી કોઈની નથી? આટલું સાંભળતા જ સંજય ગુસ્સાથી બોલ્યો, તો પછી ઠીક છે, હું ફેક્ટરી જવાનું છોડી દઉં છું. મુકેશ અને અનિલને પણ કહી દઈશ કે તેઓ પણ કોઈ ફેક્ટરી ન જાય. પછી હું જોઉં છું કે પિતાજી કેવી રીતે એ ફેક્ટરી ચલાવે છે. આ તો પથારીમાં જ પડ્યા રહે છે. તમે જોઈને બેસી જાઓ. ફેક્ટરીમાં 2 ટાઈમના રોટલાના વાંધા ન પડે. મારું નામ બદલી નાખજો. સંજય ગુસ્સાથી કહ્યું. તો વિમલાજી સ્તબ્ધ થઈ ગયા. રામકિશનજીએ હાથ ઊંચો કરીને ના પાડી દીધી. આ વકીલને કહું છું, અહીંથી ચાલ્યા જાય. મારું પોતાનો વકીલ છે. આજે સાંજે હું તને બોલાવી લઈશ. જે પેપર પર સહી કરાવવાની છે તે તેની સામે થશે. આ સાંભળીને સંજયના ચહેરા પર ખુશી ફેલાઈ ગઈ. તો આખરે પિતા માની જ ગયા. ફેક્ટરી તેના નામે કરવા માટે તેને ભલા વકીલને મોકલવામાં શું તકલીફ હોઈ શકે છે? તે જલ્દીથી વકીલને પકડીને બહાર લઈ ગયો. તો રામકિશનજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વિમલાજી પણ શાંત થઈ ગયા. કદાચ તેમણે બાળકોને પાછા બોલાવીને ભૂલ કરી દીધી હતી. સાંજ થઈ તો વકીલ ઘરની અંદર આવ્યો. અરે અરે વકીલ સાહેબ, જલ્દી આવો. તમે ખૂબ રાહ જોવડાવી છે. સંજય દોડીને આગળ વધ્યો, પરંતુ વકીલ ગંભીરતાથી રામકિશનજીના રૂમ તરફ આગળ વધતો ગયો. વકીલ સાહેબ, આ રહ્યા પેપર્સ. મેં પહેલાં જ બનાવી લીધા છે. તમે તેને જોઈ લો. જ્યાં જ્યાં પિતાજીની સહી કરવાની છે તમે કરાવી દો. સંજય પોતાના હાથમાં લીધેલી ફાઇલ ખૂબ ખુશીથી વકીલ તરફ વધારી તો વકીલે કહ્યું, કોઈ પેપર્સની જરૂર નથી. રામકિશનજીએ પહેલાં જ બધા પેપર્સ બનાવી લીધા છે. આજે તેમણે મને અહીં માત્ર એટલા માટે બોલાવ્યો છે કે હું એ બધી વસ્તુ તમારી સામે રાખી શકું. વકીલ સાહેબે કડક સ્વરમાં કહ્યું.
તો સંજય સહિત બધા લોકો ઊભા થઈ ગયા. શું પિતાજીએ પહેલાં બધી વસ્તુ આપણા નામે કરી દીધી? મારા નામે શું કર્યું છે? માએ તો આ ઘર જોઈએ છે. શરૂઆતથી જ મને આ કોઠી ખૂબ પસંદ છે, સંજય ખુશીથી ચહેકતા કહ્યું. તો મુકેશ બોલ્યો, અરે એવું કેવું રીતે? આ કોઠી તું લઈશ, અમારો પણ હિસ્સો છે આ ઘરમાં. તો સંજય ચીસો પાડીને બોલ્યો, પિતાજીની ફેક્ટરી તો હું જ સંભાળું છું, તેથી તે તો મારા જ નામે થશે. તમે કેટલો ધંધો સંભાળો છો સંજયભાઈ? મેં પોતે તમને એકાઉન્ટમાં ગરબડ કરતા અને મોંઘી મોંઘી ઘડિયાળ લાવીને ભાભીને આપતા જોયા છે. એટલે તો તમે DLFમાં પોતાનો એક ફ્લેટ પણ લઈ લીધો છે. તમે છુપાઈ છુપાઈને પિતાજીની દોલત અને સંપત્તિ પર કબજો કરવા માગો છો, પરંતુ હું એવું નહીં થવા દઉં. પિતાજીની ફેક્ટરી તો મારા નામે જ થશે. નાના દીકરા અનિલે ખીજાઈને કહ્યું. રામકિશનજી શાંતિથી આ બધી બાબત જોઈ રહ્યા હતા. અચાનક જ તેમણે પોતાનો હાથ ઊંચો કર્યો. ચૂપ થઈ જાઓ. અને વકીલ સાહેબને ઈશારો કર્યો તો વકીલે બોલવાનું શરૂ કર્યું. જ્યારે તમે લોકો સામેવાળા ઘરમાં રહેતા હતા, તો રામકિશનજીની એકવાર તબિયત ખરાબ થઈ હતી, ત્યારે તેમણે પોતાની વસિયત બનાવી લીધી હતી. આ વસિયતના હિસાબે આ ઘર અને ફેક્ટરી વિમલાજીના નામે છે. તેમની મરજીથી જ આ સંપત્તિની વહેંચણી થશે. પરંતુ જો તેઓ ન ઈચ્છે તો આ ફેક્ટરી અને ઘરમાંથી તમે એક ઈંટ પણ ઉપાડી પોતાના નામે નહીં કરી શકો. પરંતુ જો તેઓ તમને લોકોને આ ઘરમાં કાઢવા ઈચ્છે તો હમણાં અને આ સમયે કાઢી શકે છે. તમારો આ ઘરમાં પર કોઈ અધિકાર નહીં હોય. વકીલ સાહેબે વસિયત વાંચી સંભળાવી. સંજય સહિત બધાને સાપ સૂંઘી ગયો. આ બધું શું છે પિતાજી? તમે અમારા નામે કંઈ પણ કેમ નથી રાખ્યું? સંજય ચીસો પાડીને બોલ્યો. તો રામકિશનજી હસતા બોલ્યા, તમારા જેવા આસ્તીના સાપને હું પહેલાં જ મારી જીવનનો મોટો ભાગ આપી ચૂક્યો છું. મેં તમને લોકોને બીજી તક આપી, આ ઘરમાં રહેવાની, મજૂરી આપી, ધંધામાં ભાગીદારી આપી, પણ તમે મારી પીઠમાં છૂરો મારવા ચાલ્યા હતા. એ દિવસે મેં તમારા એકાઉન્ટ કોડ જોઈ લીધો હતો, એટલે જ મારી તબિયત ખરાબ થઈ. હવે તમારી લોકોની આગળમાં કોઈ જગ્યા નથી. હું થોડા દિવસોમાં સ્વસ્થ થઈ જઈશ તો મારો બિઝનેસ જાતે જ જોઈ લઈશ. ત્યાં સુધી મારો સારો મિત્ર સાહિલ મારી ખુરશી પર બેસશે. મેં તેને ફોન કરી દીધો છે. રામકિશનજી મુશ્કેલીથી પોતાની વાત પૂરી કરી. ત્રણેય ભાઈ માથું પકડીને બેસી ગયા. પરંતુ હવે રામકિશનજી અને વિમલાજી આ ત્રણેય પર કોઈ દયા દેખાડવાનો ન હતા. નોકરોએ રામકિશનજીના આદેશ પર તે બધા ઘરની બહાર કાઢી મૂક્યા. સારું હતું કે તેમનું જૂનું ઘર સુધી વેચાયું ન હતું. આટલા દિવસ સુધી શાનદાર જિંદગી જીવ્યા પછી થાકેલા અને તૂટેલા પગલે તે બધા પોતાના ઘરમાં આવ્યા તો ધૂળ અને માટીને તેમનું સ્વાગત કર્યું. આજે ત્રણેય ભાઈઓ પાસે પસ્તાવા સિવાય કંઈ બચ્યું ન હતું, કારણ કે તેમણે પોતે જ પોતાના પગ પર કુહાડી મારી હતી. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. તમારો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.